અમદાવાદમાં પણ પ્રશાસનના પાપે નાગરિકોના જીવને સંકટ છે। અમદાવાદના શ્યામલ વિસ્તારમાં ગટરના ઢાંકણા ખુલ્લા છે। વરસાદી પાણીના નિકાલની માટે વગર વરસાદે ઢાંકણા ખુલ્લા છે। શ્યામલ જીવરાજ પાર્ક રોડ ઉપર પણ 50 મીટરમાં 2 ઢાંકણા ખુલ્લા છે। ખુલ્લા ઢાંકણા રાત્રિના સમયે ગમે ત્યારે ચાલકને જીવ લઈ શકે છે। ચોમાસાની ઋતુમાં અમદાવાદ શહેરમાં છેલ્લા 15 દિવસથી વરસાદ બંધ હાલતમાં છે। વરસાદનું એક ટીપું પણ નથી। ઝરમર વરસાદ અને હળવા ઝાપટા પડતા હોય છે। તેની વચ્ચે અમદાવાદ મહાનગરપાલિકા અમદાવાદ શહેરના નાગરિકોના જીવ સાથે ખિલવાડ કરતું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। અમદાવાદના શ્યામલથી જીવરાજ પાર્ક તરફ જવાના રોડ ઉપર દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવી રહ્યા છીએ। જે ડ્રેનેજ છે તે નું ઢાંકણું અત્યારે અહીંયા આગળ ખુલ્લું રાખવામાં આવેલું છે। આ દ્રશ્યો અત્યારે આપ જોઈ શકતા હશો। આ પ્રકારના જે ગટરના ઢાંકણા છે તે વાહન ચાલકો માટે મુશ્કેલીરૂપ અને તેમને મૃત્યુ સુધી લઈ જાય તે પ્રકારના ભયજનક ઢાંકણા છે। કારણ કે ચોમાસાની ઋતુમાં પાણી ભરાયેલા હોય છે અથવા ચોમાસું ન હોય ત્યારે રાતના સમયે લાઇટો નો પ્રકાશ ન પડતો હોવાથી વિઝિબલ દૃશ્યમાં જોઈ શકાય તે પ્રકારના ઢાંકણા નથી હોતા, જેના કારણે અકસ્માત થતો હોય છે। બીજા એક ગંભીર દ્રશ્યો આપણે મારી પાછળ બતાવીશું। આ જે રસ્તો છે અહીંયા આગળ આપ જોઈ શકતા હશો, જે શ્યામલથી આગળ જવાનો નીચેનો જે માર્ગ છે અને શ્રીધર કોમ્પ્લેક્સ જે સોસાયટી અહીંયા આગળ આવેલી છે ત્યાં આગળ આ ગટરના ઢાંકણાની હાલત આપ જોઈ શકતા હશો। આ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ શહેરમાં અલગ અલગ સ્થળો ઉપર છે, જેના કારણે કોઈ પણ વાહન ચાલકો ઈજાગ્રસ્ત થાય કે તેમનું મૃત્યુ થાય તો જવાબદાર સ્વાભાવિક રીતે જે તે પ્રશાસન જ કહી શકાય। કારણ કે ચોમાસું બંધ છે, વરસાદી પાણી ભરાયા નથી, આવા સંજોગોમાં આ ઢાંકણા ખુલ્લા રાખવાનો શું મતલબ, તેનો જવાબ કદાચ અમદાવાદ મહાનગરપાલિકા પાસે પણ નહીં હોય। અમદાવાદ શહેરમાં અગાઉ જેમ કહ્યું તે પ્રકારે સિઝનનો 23 થી 24 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, પરંતુ વરસાદની સાથે પ્રશાસનની નાની નાની ભૂલો છે તે નાગરિકોના જીવ લઈ લે તે પ્રકારની પરિસ્થિતિ છે। અને ચાલુ વર્ષે જ ઓઢવ વિસ્તારમાં એક યુવક પાણીમાં ખેંચાઈ જવાના કારણે તેનું મૃત્યુ પણ નીપજ્યું। તેમ છતાં પણ પ્રશાસન છે તેના પેટનું પાણી હજી પણ હલતું નથી। કેમેરામેન રાત ભાવસાર સાથે કુશાંક સોની, ABP અસ્મિતા, અમદાવાદ।